તારીખ 11/8/26 રોજ માંજરપુર પોલીસ સ્ટેશનના સ્ટાફને બાતમી મળી હતી કે માંજરપુર પોલીસ સ્ટેશનના વિસ્તારમાં આવેલ પ્રકૃતિ ફ્લેટમાં જેનો માલિક મનીષ પઢિયાર છે તે પોતાના ફ્લેટમાં છોકરીઓ ભાડે રાખી એ છોકરીઓ સ્ટ્રીપ ચેટ નામની એપ્લિકેશન પર પોતે ઓનલાઈન થઈ અને ગ્રાહકોને આકર્ષી અને ગ્રાહકોની માંગણી મુજબ અલગ અલગ બીભત્સ હરકતો કરી ટોકન પેટે અલગ અલગ પૈસા વસૂલ કરી જે પૈસા આ જે મૂળ માલિક છે મનીષ પઢિયારના અકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવી પોતે એના પેટે કમિશન લઈ ગુનો આચરતા હતા, જે બાબતે માંજરપુર પોલીસ સ્ટેશનને મળેલ બાતમી આધારે આ જે પઢિયાર છે મનીષ તેમના વિરુદ્ધ ઇમોરલ ટ્રાફિક એક્ટ તેમજ બીએનએસની અલગ અલગ કલમ હેઠળ હાલ ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો છે. આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને આ કેટલા સમયથી આ ગુનો આચરી રહ્યો છે એ વગેરે મુદ્દાઓ પર પોલીસ તપાસ ચલાવી રહી છે. હાલમાં કુલ 1 આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને એની જોડે કોણ કોણ બીજી યુવતીઓ ભોગ બનનાર છે એની પણ પોલીસ તપાસ ચલાવી રહી છે. હાલ સુધીમાં એવો કોઈ કિસ્સો આવ્યો નથી, પરંતુ હવે આ જ્યારે આ ઉજાગર થયું છે આ કિસ્સો ત્યારે અમે એ પણ તારીખ 11/8/26 રોજ માંજરપુર પોલીસ સ્ટેશનના સ્ટાફને બાતમી મળી હતી કે માંજરપુર પોલીસ સ્ટેશનના વિસ્તારમાં આવેલ પ્રકૃતિ ફ્લેટમાં જેનો માલિક મનીષ પઢિયાર છે તે પોતાના ફ્લેટમાં છોકરીઓ ભાડે રાખી એ છોકરીઓ સ્ટ્રીપ ચેટ નામની એપ્લિકેશન પર પોતે ઓનલાઈન થઈ અને ગ્રાહકોને આકર્ષી અને ગ્રાહકોની માંગણી મુજબ અલગ અલગ બીભત્સ હરકતો કરી ટોકન પેટે અલગ અલગ પૈસા વસૂલ કરી જે પૈસા આ જે મૂળ માલિક છે મનીષ પઢિયારના અકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવી પોતે એના પેટે કમિશન લઈ ગુનો આચરતા હતા, જે બાબતે માંજરપુર પોલીસ સ્ટેશનને મળેલ બાતમી આધારે આ જે પઢિયાર છે મનીષ તેમના વિરુદ્ધ ઇમોરલ ટ્રાફિક એક્ટ તેમજ બીએનએસની અલગ અલગ કલમ હેઠળ હાલ ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો છે. આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને આ કેટલા સમયથી આ ગુનો આચરી રહ્યો છે એ વગેરે મુદ્દાઓ પર પોલીસ તપાસ ચલાવી રહી છે. હાલમાં કુલ 1 આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને એની જોડે કોણ કોણ બીજી યુવતીઓ ભોગ બનનાર છે એની પણ પોલીસ તપાસ ચલાવી રહી છે. હાલ સુધીમાં એવો કોઈ કિસ્સો આવ્યો નથી, પરંતુ હવે આ જ્યારે આ ઉજાગર થયું છે આ કિસ્સો ત્યારે